દોસ્તો, દાદા યાર ખરા છે હો. બેઠા બેઠા સૂઈ જાય છે રોજ. કાંઈ નહીં, આપણે મસ્ત દિવસ ચાલુ કરીએ. થોડું ઘણું કામ કર્યું, પછી જમીન રખડવા નીકળી પડ્યા. અને હા, એ વાત પાકી કે અમે જે રખડા એ વસ્તુ જોવામાં ચૂકવા જેવી નથી. હાલો ત્યારે તમને મારી ભેગો ફરવા લઈ જાઓ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જ આગળ વિડીયો જોજો દોસ્તો. ચાલો તમારી આગલી 15 મિનિટ્સને મસ્ત બનાવી દઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે મસ્ત આજે એક સવારની શરૂઆત કરી દીધી છે. મસ્ત વિડીયોની શરૂઆત, મસ્ત વિડીયો શૂટિંગની શરૂઆત અને બધી જ મસ્ત શરૂઆત કરી દીધી છે. બરાબર છે. જો અહીંયા આપણે સૂતા હતા, અહીંયા અને બાકી જો અહીંયા આપણે જ્યાં હું જ્યાં આવું ને આવો નાનો નાનો મેસ તો હોય જ. બરાબર, એટલે મમ્મી ખીજાયા કરે દર વખતે, પણ ફેર પડતો હોય તો મેસ થોડોક હોય. હા, હાલો તો મસ્ત જો અત્યારે સવારમાં લોટ બાંધી દીધો હોય. બરોબર. જો દાદા જોતા ને જોજો, જો દાદા સૂતા છે, કાંઈ બોલતા નહીં, જોજો છે ને, સૂઈ ગયા. જો એ સૂઈ ગયા છે, ધ્યાન કરે. અને બાકી જો મસ્ત આપણે સવારમાં ઉઠી અને લોટ બાંધી નાખ્યો છે. બરાબર. બાકી શાક ને એવું બધું છે એ મમ્મીએ કર્યું છે, કેમ કે હું એટલો વહેલો નહોતો ઉઠ્યો. હાલો ત્યારે આખો દિવસ મારા દિવસની સફરમાં હું તમને લઈ જવાનો. દોસ્તો, હમણાં છે ને એક ઇન્સ્ટામાં મેં એક પોસ્ટ જોઈ કે જાપાનમાં એક ટ્રેન છે ને 37 સેકન્ડ લેટ થઈ. ખાલી કેટલી? 37 સેકન્ડ. હવે લેટ જ થાય. એટલે એવું છે, ચોરી 5 રૂપિયાની હોય કે 50 રૂપિયાની, 500ની, 5 લાખની, ગમે ચોરી જ કહેવાય. આ તો લેટ થઈ. આપણને એવું લાગે કે 37 સેકન્ડ જ લેટ, એમાં હું એમ. એટલે 37 સેકન્ડ લેટ થઈ તો એના ડ્રાઈવરે, બરાબર છે, બધાય પેસેન્જરની માફી માંગી અને પ્લસ એ બધા જ પેસેન્જરને ફૂલ રિફંડ મળ્યું એ ટિકિટનું. હવે આ વસ્તુ આપણે ઇન્ડિયાને કમ્પેર કરીએ, ઇન્ડિયાની કોઈ જ બુરાઈ નથી કરતો. સાંભળજો પહેલાં. આપણે ઇન્ડિયાને કમ્પેર કરીએ કે ભાઈ 37 સેકન્ડ લેટ એટલી તો હોય ને. બીજી વાત કે 37 મિનિટ લેટ, ઠીક છે, હાલ્યા કરે. 3.5 કલાક લેટ, એટલીસ્ટ આવી તો ખરીને ટ્રેન, એમ વિચારીને આપણે જવા દઈએ. એમ ખરેખર આપણે કહેવાય ને કે આપણી ફોરગિવનેસનો પાવર છે ને અલગ લેવલનો આપણો. એટલે એવું નથી કે ઇન્ડિયા અને જાપાન એ રીતના હું કમ્પેર કરું. 100% કમ્પેર કરવી જ જોઈએ. કઈ બાબતમાં? તો કે આપણાથી ઉપર બધી બાબતમાં એક હોવાનો જ છે. કોક તો દુનિયામાં કોક માણસ, કોઈ વ્યક્તિ, કોઈ બી કાંઈક તો હોય જ કે જે આપણાથી ઉપર હોય. બરોબર. તો જ ચેસ કરવાની મજા આવે ને યાર. બાકી જો આપણે સૌથી પહેલાં હોય તો પછી ચેસ કોને કરવું? તો આમ બોરિંગ લાઈફ થઈ જાય. એટલે એના જેવું છે કે આ ટૂંકમાં મને આમ આજે ન્યૂઝ મળ્યા, મેં કીધું લાઈ શેર કરું તમારા બધા યાર. અને ટૂંકમાં આપણે એક દિવસ 100% પહોંચશું. 37 શું 3.5 સેકન્ડે આપણે લેટ નહીં થવા દઈએ આપણી ટ્રેન્સને, કંઈ બી એમ. એટલે એવું હું કામ કહું, કાંઈ નહીં. એવું ટૂંકમાં આપણે ઇન્ડિયાની એ લેવલે લઈ જવાનું છે 100% એમ. અને હા, આપણે કાલે જે આ વેક્સિન લીધી, ઇન્જેક્શન જે આમ હિંમત કરીને લઈ લીધું, એનાથી થોડો હાથ દુખે છે. તાવ ને એવું બધું આવી શકે ટૂંકમાં. એની સાઈડ ઇફેક્ટ એવી બધી છે, હાથ દુખે, તાવ આવે એવું. પણ મને થોડોક હાથ જ દુખે, બીજું કાંઈ નથી. તાવ બાવ કેવું કાંઈ નથી. તાવ હોત તો હું આવું રેકોર્ડ હરખી રીતે કરતો જ નહોતો. હરખી રીતે કે નહીં એ તમને ખબર, પણ રેકોર્ડ હું કરું છું એવું. તો ખાલી હાથ દુખે છે બસ અત્યારે તો એવું છે. તો દોસ્તો, જમી લીધું છે આપણે. બરોબર છે. હાલો તમને જો સુરત બતાવી દઉં. જઈ રહ્યું સુરત. ઓમ આ જો રાખડી લેવી હોય તો અહીંયા કોન્ટેક્ટ કરવાનો જોઈએ. અત્યારે રાખડી જ બનાવે છે, એટલે રાખડી લેવી હોય તો મેં તમને ઓલા વિડીયોમાં ડિટેલ આપી હતી, એમાંથી નંબર અને બાકી એકાઉન્ટે છે શ્રી રાખી કલેક્શન. એટલે જોતા રહેજો ઇન્સ્ટા ઉપર. બરોબર છે. એટલે હવે આપણે બસ જમી લીધું છે મસ્ત. અને આપણે હવે તો બા નથી, એટલે હવે મમ્મી વાર્તા કરશે આપણને. બરોબર છે. હાલો દોસ્તો, હુવાનું તો નસીબમાં નથી. ઓલા શ્યામભાઈ જેની કાલે જેના પેલા ઓલા ફિયોન્સેનું કાલ જલ હતું, મેં કીધું એ આપણને ક્યાંક રખડવા લઈ જાય છે. બરોબર છે. તો હવે આપણે જઈ રખડવાની ભેગા. ક્યાં લઈ જાય? ક્યાંક જંગલમાં લઈ જાય, મને ખબર છે. તો તમને બતાવું, હાલો હું તમને લઈ જાઉં મારા ભેગો. તો દોસ્તો, મસ્ત આવી ગયા છીએ આપણે શ્યામભાઈ ભેગા. બરોબર છે. કાલ ફાઇનલી કંકુ પગલાનો આખો પ્રસંગ પતી ગયો. હવે પાછો આજ એકલો થઈ ગયો એવડો જંગલમાં. એટલે બે સિંહ આવેલા જંગલમાં. બરોબર છે. અને જાય છીએ અત્યારે રામનાથ. અને હા દોસ્તો, અત્યારે મેં કાલ જે ઇન્જેક્શન ખાધું ભાઈ, એનો જે વિડીયો હાલે છે, ઓહો, તમે વહેલું કીધું હોત કે આવું તમે આમ ટૂંકમાં તમને આવું કંઈક ગમે છે, આવું જોવું એમ, હું રોજ ખાઈ લેતે કે મારા બાપા જ છે ટૂંકમાં, મારા પપ્પા જ ડૉક્ટર છે.
અરે મેં કીધું યાર અત્યારે હાલે એટલો વિડીયો ભાઈ મને કાલ ખબર હતો ખરેખર હું તમે કયો દીના બબે વિડીયો મૂકો ખાલી ઇન્જેક્શન ખાતા હવે તો બી કઈ નથી લાગતી તમે તારે બી કે ભાગી ગઈ એમ એટલે જો મસ્ત આવી રીતે ઝાડવાની વચ્ચે આપણે હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે ભજન વાગે જાય છે મસ્ત અને અમારી વાતું કોઈ દી ખૂટે નહીં એવી હાલ્યા જાય મસ્ત તો હાલો ત્યારે હવે તમે રામનાથ પહોંચી જાય ને પછી તમને બતાવીએ કેવું છે અહીંનું રામનાથ અમે જો અહીંયા પાટા વચ્ચે ઊભા અહીંયા એકેય ફાટક બાટક કંઈ હતું નહીં બરોબર આ રામનાથના રસ્તામાં જો આવી રીતે એક આવે રેલવે ટ્રેક આવે વચ્ચે તો મસ્ત આમ બે બાજુ જોઈને આમ કેમ આપણે રોડમાં ચડતા એવી રીતે આમાં બે બાજુ જોઈને જો આ દોસ્તાર ભેગો આવવાનો એક ફાયદો કે એને મજા આવે ને જો અમે અહીંથી આવ્યા આ રોડ ઉપરથી બરોબર તો એના દેખાણું કે આવી રીતે આમ થોડુંક આમ ઝીલ જેવું કે આમ કહી શકાય એવું છે બરોબર તો એણે ગાડી અહીં ઉતારી લીધી કે રામનાથ તો હજી થોડુંક આગળ પહેલાં અહીં થતા જાય એમ અને ખરેખર આ નેચર પ્લેસીસના અહીંના ફોટો છે ને જે આપણને બહુ ગમતા હોય પણ આપણે આવું એક્સપ્લોર કરવા ઓછા નહીં કરતા હોય એમ કે સ્પેશિયલ મેઇન પ્લેસ હવે જાય આવી રીતે વચ્ચે ક્યારે ઊભા ના રહીએ એમ પણ છે ને જો મસ્ત જગ્યા અહીંથી વહેણ આવે છે પાણીનું અને અહીંયા મસ્ત આમ ઝીલ છે આમ ટીટોડી છે અને ટૂંકમાં એનો અવાજ છે અને મસ્ત પક્ષી ને બધું હાલો તો ભાઈ વહેણ પાસે જો મેળ આવે ને તો ત્યાં જાય અને થોડાક પગ બોડીએ જો મેળ આવે તો કંઈક જો મેં તમને કીધું હતું ને મસ્ત વહેણ છે જો આવી રીતે આટલું નેચર ક્યારે દેખાય તમને ભાઈ છે ને જોરદાર બાકી અને આ તો હજી મારી તો આવી પહેલી પ્લેસ છે આ ભાઈ તો આવું મેપમાંથી ફોરીને બહુ જાય છે બહુ ગોતે છે ને આવું બધે આવી રીતે એમને મજા આવે ગાડી લઈને નીકળી પડે ને જ્યાં મજા આવે ને ઊભી રાખી દે આવી રીતે કરીને દાદાગીરીવાળું જો તો ખરી આમ તો દોસ્તો રામનાથ આપણે પહોંચી ગયા છીએ બરોબર છે મસ્ત જુઓ ધોધ કેવડો મસ્ત આમ ટૂંકમાં ઓલો ચેકડેમ જ કહી શકાય હા યસ ટૂંકમાં હાવ આમ નીરવ શાંતિ ને ભેગું એમાં પાણી બરોબર આખામાં કોઈ ક્યાંય નથી જો ખાલી હું ને આ ભાઈ બરોબર બધું આવું એક્સપ્લોર કરવા નીકળ્યા છીએ અને કદાચ હોય તો આ મગરબેન કે મગરભાઈ હોય બરોબર હવે અમે મગરબેન કે મગરભાઈને ગોતીએ છીએ જો એ મળી જાય તો તમને બતાવું બાકી તો અમારા સિવાય અહીંયા અત્યારે કોઈ છે નહીં આ ઘીમેલ છે લાલ મકોડા જે હોય એના સિવાય કોઈ નથી ના અમે જતા વખતે જે કીધું હતું બોલું ભાઈ એમને રેન્ડમ ફાટક પડ્યું છે એવું નથી જો આ ભાઈ છે એ આવ્યા આપણે લાઈવ જોઈ જ લીધું કે હમણાં ટ્રેન આવશે બરોબર અને આ બાજુથી આવે એવું લાગે છે હા દોસ્તો મેં તમને જેમ કીધું હતું કે અમે એક્સપ્લોર કરવામાં ભાઈ હવે મને એક્સપ્લોર કરતો કરી દે તો જો અમે કેવા એમનામાં આવી રીતે હાલ્યા જઈએ છીએ મજા આવે એ રસ્તે બરોબર અને બાજુમાં જો આવી મસ્ત આમ કહેવાય ને કે ઝીલ નદી નાનકડું જે કયો તમે સામે ચેક ડેમ અને સામે આપણો ગિરનાર જુનાગઢનો દાદાગીરીવાળો રસ્તો છે ભાઈ ને જલસા જે છે ઠંડો પવન છે હાય હાલો ત્યારે હવે જાય ક્યાં પૂગીએ ખબર નહીં પણ હાલ્યા જઈએ દોસ્તો અહીંયા એક મસ્ત ડેમ મળી ગયો આપણને બરોબર છે આ છે ચકાચક આશ્રમ એટલે ચકાચક છે એવું નથી કહેતો ચકાચક નામ જ છે એ રીતના ચકાચક આશ્રમ અહીંયા પાછળ એક ડેમ છે મસ્ત અને આપણે ગાડી એમને વચ્ચે આવી રીતે ગમે એમ નાખી દીધી મજા આવી એમ ટૂંકમાં ક્યાંકથી જ્યાંથી નીકળી એમ આવો રસ્તો બસ્તો કંઈ છે નહીં અહીંયા હતો ઉપર રસ્તો ત્યાંથી એમના અંદર નાખી દીધી છે હવે અહીંયા ગીધ ને એ બધું છે અને જો અહીંયા પેલું ઓલું કંઈક મરેલું છે ગાય છે કે ખબર નહીં શું છે ખૂટીઓ છે ખબર નહીં અહીંયા એને બધા ખાય છે એવો એક સીન છે પછી આમ દૂર હરણ છે એ હમણાં હું તમને બતાવું અને બાકી જો અમે જે ગાડી પાર્ક કરી ત્યાં જ ખબર નહીં હવે કયું આ એનિમલ હશે અથવા તો બીજું કંઈ હોય એના હાડકાં છે કેમ બાકી આ અલગ જ અનએક્સપ્લોર્ડ પ્લેસ આખી આપણે એક્સપ્લોર કરીએ છીએ આજ જોઈએ હવે આગળ હું મળે એ હાલો બાકી તમને હરણ બતાવું જો મસ્ત સામે દેખાય જ મને દોસ્તો અહીંયા આપણને આવું એક મસ્ત પાણી મળી ગયું છે આ ખરેખર છે ને જુનાગઢ આમ ઓલી બાજુ આવે આ ગિરનારનો પાછળનો ભાગ કહી શકાય બરોબર છે મસ્ત અહીંથી જો આવી રીતે વહી નાખવું અહીંયા ડેમમાં જાય છે અને આમ તમે લેન્ડસ્કેપ તો આમ ટૂંકમાં આજે જુઓ તો ખરી આમ પથરાના બધું કેવો સીન છે યાર છે ને જોરદાર ગજબ એમ અને અહીંયા કોઈ નથી અહીંયા અમે એકલા આવું છે ભાઈ ખરેખર આવી રીતે ખરેખર આમ આવી ટ્રીપ કરવાની મજા આવે ખરી એમ ટૂંકમાં હું આ બાબતનો શોખીન ને બાકી આપણને ભાઈ મળી ગયા
એટલે બેયને જે જોતું હતું એ મળી ગયું એના જેવું હે. આજ ઘરે રીંગણા બટાકાનું શાક હતું, બરાબર છે બાપુ. અને થયું એવું કે આ શ્યામભાઈ કહે કે શું કહે કે બહાર જ કે કંઈક ગોઠવી નાખવું છે કે એમ. એટલે આપણે કોઈ દી ના જ ન હોય ને બહારની તો એમ. એટલે ઘરે ફોન કર્યો, મમ્મીએ ઉપાડ્યો, મેં સીધું એમ પૂછ્યું શું લાગે તને શેન માટે ફોન હઈશ? તો કે બહુ સારું કે ઘરે નથી જમવાનું, સીધું એમ. હવે એ ઓળખી ગઈ છે મને. એના જેવું હોય તો હાલો બહાર મસ્ત કંઈક ખાઈ નાખશું, પછી ઘરે જઈને મમ્મીની ખીચ ખાઈ નાખશું. આવું છે. બાકી જો મસ્ત વહે છે દોસ્તો. હું 5 સેકન્ડ છે ને કાંઈ નહીં બોલું, તમે ખાલી છે ને અહીંનો શાંતિ અને પાણીનો અવાજ સાંભળો. છે ને બાકી તાકાતવાળો અવાજ હે. અહીંથી મસ્ત પાણી આવે છે અને આવું અમને આખું સીન મળી ગયો અને આગળ હાઈલા આવ્યા તો એટલે ભાઈ જોરદાર એમ. આનું એડવેન્ચર એટલે નથી પતતું તો જો હાઈલો એ વચ્ચે પાણીમાં કે હજી એક ફોટો પાડો વચ્ચે એ કે જો હે ને જબરો હારો. પાછા વ્હાઈટ ક્રોક્સ પહેર્યા છો એણે કલાકાર ગારામાં. દોસ્તો પછી વિચાર્યું કે હવે આવ્યા છીએ તો આપણે શું બાકી રાખવું હવે ભાઈ. તો જો મસ્ત પગ બોડી દીધા, બરાબર. આમ જો ક્યાં ઊભો છું હું, આ રીતનું છે, બરાબર. આમ જોવું હોય તો આમ જોઈ લ્યો. જો મસ્ત આપણે ઠંડુ મસ્ત પાણી છે અને ખળખળ અવાજ આવે છે અને બાકી પક્ષીઓના અવાજ છે ને આપણે ઊભા છીએ મસ્ત. જલસા આવે જો બાપુ, જલસા. તો દોસ્તો પાછા જુનાગઢ બાજુ નીકળી પડ્યા છીએ, બરાબર છે. અને અમે મસ્ત ખુલ્લી હવા લેતા જઈએ. જો અહીંયા કાચ ખુલ્લો, અહીં કાચ ખુલ્લો, અહીં કાચ ખુલ્લો. એટલે કેવું કે આમ હવે ડેકી ખોલવાનું બાકી હવા પ્રોપર મળે અમને, બરોબર છે. એટલે આવ્યા હતા અમે આમ બિલખાની બાજુથી, હવે જઈએ છીએ આપણે કઈ બાજુથી? વેસાણની બાજુ. આમ કહેવાય ને કે આખું ગિરનારનો એક આમ પરિક્રમા જેવું કરી લીધું. ગિરનારની પાછળના ભાગનું બધી બ્યુટીની આખી નેચરની બ્યુટી જોઈ લીધી. હવે ઘરે ભાગીએ અને કંઈક ખાઈએ. ઘરે ભાગીએ એટલે મીન્સ જુનાગઢ ભાગીએ અને કંઈક ખાઈએ એવી રીતે. તો દોસ્તો મમ્મી ખીજાય એવી જ વસ્તુ આપણે ખાવા પહોંચી ગયા છીએ, બરાબર છે. એટલે હવે ખાઈ નાખીએ, બરાબર, ને પછી ઘરે જઈએ. દોસ્તો આ બેન હોમવર્ક કરે છે, આ બેન હોમવર્ક કરે છે અને હું એ બેન હેરાન કરું છું કેમ કે મારા પાસે હોમવર્ક નથી અને ટીવી ચાલુ છે. એટલે આ લોકો છે ને પેલું મોડર્ન હોમવર્ક કરે છે. જો આવી રીતે. ઓકે, ભૂલથી એને બીજા જગ્યાએ હોમવર્ક કરી નાખ્યું એટલે એ પાછી બેઠી છે ને હું બધાને હેરાન કરું છું. હમણાં જ જસ્ટ ધૃતિકાનો ફોન મૂક્યો, એને આપણે હેરાન કરી લીધી. ભલે આપણે ઓમ પહોંચી ન ગયા પણ વર્ચ્યુઅલી તો વર્ચ્યુઅલી આપણે હેરાન કરી લઈએ. તો દોસ્તો આપણો દિવસ એટલો જ રહ્યો, બરાબર છે. બહુ મજા કરી, બહુ રેખડા, બહુ ખાધું પીધું અને બસ હવે આવતા વ્લોગમાં મળશું. ત્યાં સુધી બધાય લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ. અને મળશું આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. બાકી શાક ને એવું બધું છે એ મમ્મીએ કર્યું છે કેમ કે હું એટલો વહેલો નહોતો ઉઠ્યો, બરાબર. એ આપણે બધું છે એ કાલથી ચાલુ કરશું. અને આ વખતે કોઈ ખોટી વાત નહીં. કાલ એટલે આજ કહીએ 8 સપ્ટેમ્બર તેથી તો હું નીકળી જઈશ. 8 જુલાઈ 2025 તેદીથી આપણી અખંડ રસોઈ ચાલુ થાય છે. ગમે ત્યારે જમવું હોય તમે અહીંયા આવો અને વેજની રસોઈ ના હોય, બરાબર છે, તો આ ઘર છે એ તમારા નામે લખાઈ દેવું. હાલો, મેં પપ્પાને પૂછ્યું ને ફાંકો મારી દીધો ને એમાં હું નહીં. તો બસ તો આવું છે, મસ્ત સવારની શરૂઆત કરી દીધી છે. હાલો ત્યારે આખો દિવસ મારા દિવસની સફરમાં હું તમને લઈ જાઉં. હાલો.